Hello everyone. Today I am going to discuss with you about the endosperm. આપણે જે પેપર નંબર 501 છે એ 501 પેપર છે બાયોલોજી ઓફ સીડ પ્લાન્ટ, બરાબર? એ પેપરમાં ફોર્થ યુનિટ છે એમ્બ્રિયોલોજી, અને એમ્બ્રિયોલોજી છે એનો ફર્સ્ટ ટોપિક છે એન્ડોસ્પર્મ. પણ આપણે પહેલાં એન્ડોસ્પર્મ છે એ ભણતા પહેલાં આપણે એ જોવાનું છે કે પ્લાન્ટ છે એ ફ્લાવરિંગ પ્લાન્ટ, એમાં ફર્ટિલાઇઝેશન છે એ કેવી રીતે થાય પહેલાં આપણે એ એકવાર જોઈ લઈએ. તમારે આ બધું ફોર્થ સેમેસ્ટરમાં આવી ગયું છે, પણ તોય આપણે એકવાર રિકોલ કરી લઈએ. ફ્લાવર છે એ પ્લાન્ટનું રિપ્રોડક્ટિવ ઓર્ગન છે. ઓકે, ફ્લાવર છે એ 4 અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવે છે: પેટલ્સ, સેપલ્સ, પિસ્ટલી અને સ્ટેમેન. બરાબર છે? પેટલ્સ છે જે આ પોર્શન છે ફ્લાવરનું, આને શું કહેવાય? પેટલ્સ. ઓકે, એના પછી સેપલ્સ કહેવાય. એના પછીનો જે આ પોર્શન છે એ શું છે? પેટલ્સ. એના પછી જે આ સ્ટેમેન છે, સ્ટેમેન છે એ શું છે? મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન. ફ્લાવરમાં મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન છે એ શું છે? સ્ટેમેન. અને એના પછીનું જે ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન છે એ શું છે? પિસ્ટલી. ઓકે, આટલા જે 4 મેઇન પાર્ટ છે એમાં આપણે ફ્લાવરને ડિવાઈડ કરેલું છે. સ્ટેમેન છે એ સ્ટેમેન 2 અલગ અલગ પાર્ટમાં ડિફરન્શિએટ કરવામાં આવે. એનો જે આ ટ્યુબ જેવું સ્ટ્રક્ચર છે એ શું છે? ફિલામેન્ટ છે. અને આ ઉપરનું સ્ટ્રક્ચર છે એ શું છે? એન્થર. એના પછી જે પિસ્ટલી છે એ પિસ્ટલી છે એને 3 ભાગમાં ડિવાઈડ કરવામાં આવે. સૌથી ઉપરનો જે પોર્શન છે એ શું છે? સ્ટિગ્મા. એના પછી જે આ ટ્યુબ જેવું સ્ટ્રક્ચર છે એ શું છે? સ્ટાઇલ. અને નીચેનો જે ફૂલેલો ભાગ છે એ શું છે? ઓવરી. ઓકે, સ્ટિગ્મા, સ્ટાઇલ અને ઓવરી ત્રણેય ભેગું થઈને શું બનાવે? પિસ્ટલી બનાવે. એન્થર અને ફિલામેન્ટ ભેગું થઈને શું બનાવે? સ્ટેમેન બનાવે. હવે આ પોર્શન આપણે જોઈએ. આ પોર્શનમાં જે પિસ્ટલી અને સ્ટેમેન છે એ બે ઝૂમ કરીને બતાવેલું છે. હવે સ્ટેમેન છે એની ઉપર શું આવેલું હોય? પોલન ગ્રેન્સ છે એ એટેચ થયેલા હોય. હવે આ જે પોલન ગ્રેન્સ છે, એકવાર ફ્લાવર છે એ મેચ્યોર થઈ જાય એટલે જે પોલન ગ્રેન્સ છે એ પોલન ગ્રેન્સ ક્યાં અટેચ થાય? સ્ટિગ્મા ઉપર. કેવી રીતે થાય? તો કે એ જે આખી પ્રોસેસ છે એ કોની છે? પોલિનેશનની પ્રોસેસ છે. પોલિનેશનની પ્રોસેસ છે ઇટ મે બી ડન બાય વિન્ડ, ઇન્સેક્ટ, બરાબર, રેઇન, એવા ઘણા બધા એના જે અલગ અલગ પરિબળો છે એમાં કામ કરતા હોય. બરાબર, એટલે ડિપેન્ડ કરે ફ્લાવર ઉપર, કઈ સ્પીસીસ છે પ્લાન્ટની એના ઉપર ડિપેન્ડ કરે કે એનું જે પોલિનેશન છે એ કેવી રીતે થાય. તો એન્થર છે એ એન્થર કેની ઉપર આવે? સૌથી પહેલાં ક્યાં અટેચ થાય? સ્ટિગ્મા ઉપર. એન્થર ઉપર જે પોલન હોય, આ જે પોલન ગ્રેઇન છે એ સ્ટિગ્મા ઉપર એટેચ થાય. સ્ટિગ્મા ઉપર એટેચ થાય એટલે જે સ્ટિગ્મા છે એમાં એવું ન હોય કે એક જ પોલન ગ્રેઇન હોય. ઓકે, પોલન ગ્રેઇન છે એ ઘણા બધા નંબર્સમાં હોય. બરાબર છે? એમાંથી કોઈ પણ એક જ પોલન ગ્રેઇન છે એને અંદર એન્ટર થવા માટે અલાઉ કરવામાં આવે. એક પોલન ગ્રેઇન છે એને અંદર એન્ટર થવા માટે અલાઉ કરવામાં આવે, અને આ જે પોલન ગ્રેઇન છે એ પોલન ટ્યુબ થ્રુ અંદર જાય. ઓકે, જે સ્ટાઇલ છે એમાં પોલન ટ્યુબ આવેલી હોય, પોલન ટ્યુબ થ્રુ જે પોલન ગ્રેઇન છે એ અંદર જાય. એના પછી જે પોલન ગ્રેઇન છે એ ક્યાં પહોંચે? તો કે આ જે સ્ટ્રક્ચર છે આ શું છે? ઓવ્યુલ છે. બરાબર, ઓવરી છે, અને ઓવરીમાં આ પહોંચે. હવે એક પોલન ગ્રેઇન હોય ને તો એમાં 2 ન્યુક્લિયસ હોય. ઓકે, આ જે પોલન ગ્રેઇન છે, આ સિંગલ પોલન ગ્રેઇન છે એને અલાઉ કરવામાં આવે તો એક પોલન ગ્રેઇન છે એમાં કેટલા હોય? 2 ન્યુક્લિયસ હોય. હવે આ પોલન ગ્રેઇન છે એ એગ સાથે જઈ અને એટેચ થાય અને શું થાય? ફર્ટિલાઇઝેશન થાય, ઝાયગોટ બને. ઝાયગોટમાંથી શું બને? એમ્બ્રિયો બને. એમ્બ્રિયોમાંથી સીડનું ફોર્મેશન થાય અને સીડમાંથી નવા પ્લાન્ટનું ફોર્મેશન થાય. આ જે પ્રોસેસ છે એ પ્રોસેસ શેની છે? ફર્ટિલાઇઝેશનની. પ્લાન્ટમાં આવી રીતે ફર્ટિલાઇઝેશન થાય. એન્થર છે, એન્થરની ઉપર પોલન્સ આવેલા હોય. એ પોલન્સ છે એ ઘણા બધા પોલન છે એ સ્ટિગ્મા ઉપર એટેચ થાય. કોઈ પણ ડિફરન્ટ લાઈક વિન્ડ છે,
પછી ઇન્સેક્ટ છે, બર્ડ છે, બરાબર, એના થ્રુ એ સ્ટિગ્મા સાથે એટેચ થાય. સ્ટિગ્મા સાથે એટેચ થાય અને કોઈ પણ એક પોલન ગ્રેન છે એને અંદર જવા માટે અલાઉ કરવામાં આવે અને એ જે પોલન ગ્રેન છે એ પોલન ટ્યુબ થ્રુ એગ ન્યુક્લિયસમાં પોલન ટ્યુબ થ્રુ ઓવરીમાં જાય અને ઓવરીમાં જાય અને એગ ન્યુક્લિયસ સાથે એટેચ થાય. એગ ન્યુક્લિયસ સાથે એટેચ થાય એટલે એમાંથી શું ફોર્મ થાય? ઝાયગોટનું ફોર્મેશન થાય. ઝાયગોટનું ફોર્મેશન થાય એમાં પછી એમ્બ્રિયો બને. એમ્બ્રિયો પછી શું થાય? સીડ બને અને સીડ છે એમાંથી શું થાય? નવો પ્લાન્ટ છે એ જનરેટ થાય. આ જે પ્રોસેસ છે આ ફર્ટિલાઇઝેશનની પ્રોસેસ થઈ પ્લાન્ટમાં. ઓકે, બટ બિફોર દેટ ફર્સ્ટ વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ગીવ રાઇઝ ટુ ધ એન્ડોસ્પર્મ. ઓકે, આ બધી શું થયું તો કે એમ્બ્રિયો ડેવલપ થઈ ગયો, ઝાયગોટ થયો, એમ્બ્રિયો થયો, તો એન્ડોસ્પર્મ ક્યાં આવ્યું? એન્ડોસ્પર્મ તો ક્યાં આવ્યું જ નહીં. આપણે જોવાનું છે શું કે એન્ડોસ્પર્મ શું છે. ઓકે, ફર્સ્ટ વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ગીવ રાઇઝ ટુ ધ એન્ડોસ્પર્મ. હવે એન્ડોસ્પર્મ છે એ ક્યાં આવ્યું ને કેવી રીતે ડેવલપ થાય એ શું છે? તો કે એક એવી પ્રોસેસ છે કે જેને લીધે એન્ડોસ્પર્મ છે એ ડેવલપ થાય. એ પ્રોસેસનું નામ શું છે? ડબલ ફર્ટિલાઇઝેશન. ડબલ ફર્ટિલાઇઝેશનની પ્રોસેસથી જે એન્ડોસ્પર્મ છે એ રાઇઝ થાય. ઈચ પોલન ગ્રેઇન કન્સિસ્ટ ઓફ 2 મેલ ગેમેટ. મેં તમને હમણાં જ કીધું એક પોલન ગ્રેઇન હોય ને એમાં 2 ન્યુક્લિયસ હોય. ઓકે, એટલે એક પોલન ગ્રેઇન છે એ 2 મેલ ગેમેટ કન્સિસ્ટ કરે. Single pollen grain having 2 male gametes. Once they reach to the ovary, one of the male gamete fuses with the female gamete and forms zygote. જે પોલન છે એ પોલન ટ્યુબ થ્રુ ઓવરીમાં પહોંચે અને એમાંથી જે એક મેલ ગેમેટ છે, બરાબર, બેમાંથી જે એક મેલ ગેમેટ છે એ એગ સાથે ફ્યુઝ થાય અને શું બનાવે? ઝાયગોટ બનાવે. The other male gamete fuses with the central cell which is diploid, resulting in the formation of the triploid endosperm. ઓકે, હવે તમે અત્યાર સુધી જે 1 and 2 and ભણતા આવ્યા છો, બરાબર, એટલે તમને બધાને ખબર છે વોટ ઇઝ હેપ્લોઇડ, વોટ ઇઝ ડિપ્લોઇડ, બરાબર. જો ક્રોમોઝોમ હોય ને એ ક્રોમોઝોમ છે એ ડબલ હોય તો એ કેમાં આવે? ડિપ્લોઇડમાં આવે, બરાબર. ક્રોમોઝોમ છે એ સિંગલ હોય, સિંગલ એટલે કે પેરમાં ન હોય. જો પેરમાં હોય ને તો ડબલ, સિંગલ હોય તો હેપ્લોઇડ. તો ક્રોમોઝોમ છે એ ડબલ હોય તો શું આવે? ડિપ્લોઇડ આવે. ઓકે, તો હવે બેમાંથી એક મેલ ગેમેટ છે એ એગ સાથે ફ્યુઝ થાય અને ફર્ટિલાઇઝેશન થઈને ઝાયગોટ બની ગયો. એક મેલ ગેમેટ વધ્યો. એક મેલ ગેમેટ છે ને એ ઓવરીની અંદર કેટલા સેલ્સ હોય? 2, 3 અને 3, બરાબર છે. 2 સેલ્સ છે એ વચ્ચે હોય, 3 સેલ્સ છે એ ઉપર હોય અને એના પછીની જે 3 સેલ્સ છે એ નીચે હોય, બરાબર. એટલે ઓવરીની અંદર કેટલા સેલ્સ હોય? 8 સેલ્સ હોય. એ 8 સેલમાંથી એક સેલ છે એગ સેલ, એની સાથે તો જે મેલ ગેમેટ છે એ એટેચ થઈને ઝાયગોટ બનાવી ગયું. એના પછી જે સેન્ટરમાં જે સેલ્સ હોય, સેન્ટરમાં 2 સેલ્સ હોય ને, એ 2 સેલ્સમાંથી એક સેલ સાથે બીજો મેલ ગેમેટ છે એ ફ્યુઝ થાય. ઓકે, અને એ જે બીજો મેલ ગેમેટ છે એ જેની આરે ફ્યુઝ થયો એ જે સેલ છે એ સેલ ઓલરેડી ડિપ્લોઇડ હતો. એટલે મેલ ગેમેટનું જે ક્રોમોઝોમ છે એનું જે ન્યુક્લિયસ છે એ બધું પાછું એમાં એડ થયું. એટલે સેલ કેવો થયો? ટ્રિપ્લોઇડ થયો. એટલે કે એમાં જે ક્રોમોઝોમ છે એ 3 ગણા થયા. ઓકે, thus the endosperm can be polyploid as well in certain cases. બરાબર, એન્ડોસ્પર્મ છે એમાંથી જે ટ્રિપ્લોઇડ સેલ બને ને એમાંથી શું થાય? એન્ડોસ્પર્મ ફોર્મ થાય. ધ એન્ડોસ્પર્મ છે ને એ ઘણી વખત કેવું હોય? પોલીપ્લોઇડ હોય. કેમ કે એવું કંઈ ફિક્સ ન હોય, સ્પીસીસ ઉપર ડિપેન્ડ કરતી હોય કે ઘણી વખત આપણે જે સેન્ટ્રલ સેલ છે એ આમાં ડિપ્લોઇડ હતો. ઘણી વખત એવું પણ બને કે જે સેન્ટ્રલ સેલ છે એ પોલીપ્લોઇડ હોય તો એની સાથે પાછો મેલ ગેમેટ ફ્યુઝ થાય તો જે ક્રોમોઝોમના નંબર છે એ વધે. Thus, the endosperm can be polyploid as well in certain cases, but in gymnosperm, endosperm is haploid.
જિમ્નોસ્પર્મમાં કેવું હોય કે એન્ડોસ્પર્મ છે એ હેપ્લોઇડ હોય. આપણે ફ્લાવરિંગ પ્લાન્ટની વાત કરીએ છીએ એટલે આપણે એન્જિયોસ્પર્મની વાત કરીએ છીએ. જિમ્નોસ્પર્મ છે એમાં હેપ્લોઇડ જ હોય એન્ડોસ્પર્મ, પણ જ્યારે આપણે ફ્લાવરિંગ પ્લાન્ટની વાત કરતા હોઈએ ત્યારે એન્ડોસ્પર્મ છે એ કેવું હોય, ટ્રાયપ્લોઇડ હોય. ઓકે. The initiation of endosperm is definitive characteristic of double fertilization of angiosperm. એન્જિયોસ્પર્મ છે એની એક મેઇન કેરેક્ટરિસ્ટિક છે જે છે ડબલ ફર્ટિલાઇઝેશન. બરાબર, ડબલ ફર્ટિલાઇઝેશનની પ્રોસેસ છે એ પ્લાન્ટ કિંગડમમાં ખાલી એક એન્જિયોસ્પર્મમાં જ થાય છે. એટલે એ ડબલ ફર્ટિલાઇઝેશનની પ્રોસેસ છે એ જ એન્ડોસ્પર્મને રાઇઝ આપે. The development requires the fusion of at least one polar nucleus in the embryo sac with one of the two sperm nuclei from the pollen grain. એટલે શું થાય, એન્ડોસ્પર્મ કેવી રીતે ડેવલપ થાય તો કે જે પોલાર ન્યુક્લિયસ હોય એટલે ઓવરીની અંદર જે ન્યુક્લિયસ હોય એ ન્યુક્લિયસની સાથે એક મેલ ગેમેટ છે એનું ફ્યુઝન થાય. ઇન જિમ્નોસ્પર્મ ન્યુટ્રિટિવ મટીરિયલ ઓફ ધ સીડ પ્રેઝન્ટ બિફોર ધ ફર્ટિલાઇઝેશન. હવે જિમ્નોસ્પર્મમાં કેવું હોય કે એન્ડોસ્પર્મની બહુ જરૂર ન હોય અને જરૂર હોય તો એન્ડોસ્પર્મ હેપ્લોઇડ હોય. હેપ્લોઇડ હોય શું કામે તો કે જે હવે એન્ડોસ્પર્મનું મેઇન વાત એ છે કે એન્ડોસ્પર્મનું ફંક્શન શું છે. જ્યારે પણ કોઈ સીડ છે ને, સીડનું જર્મિનેશન થાય ને, એ જર્મિનેશન થાય ત્યારે જે સીડમાં અમુક સ્પેસિફિક ટાઈપના એન્ઝાઇમ્સ છે એ ડેવલપ થાય. એ એન્ઝાઇમ્સ છે અને જે સીડને જે જર્મિનેશન થવાનું છે એ બધા માટેનું જે ન્યુટ્રિશન છે એ ન્યુટ્રિશન કોણ પૂરું પાડે, એન્ડોસ્પર્મ. ઓકે. તો જિમ્નોસ્પર્મ છે એમાં જે ન્યુટ્રિટિવ મટીરિયલ છે એ ન્યુટ્રિટિવ મટીરિયલ છે એ ઓલરેડી પ્રેઝન્ટ હોય ફર્ટિલાઇઝેશનની પહેલાં, એટલા માટે એને એવી કાંઈ જરૂર હોતી નથી. ઓકે. હવે આપણે આખી જે પ્રોસેસ છે ડબલ ફર્ટિલાઇઝેશન એ જોઈ લઈએ. આપણે એવું કીધું હતું કે અહીંયા પોલન ગ્રેન્સ હોય, પોલન ગ્રેન્સ છે સ્ટિગ્મા સાથે એટેચ થાય, પોલન ટ્યુબમાંથી થઈ અને માઇક્રોપાઇલર એન્ડથી જે કોઈ પણ પ્લાન્ટનું જે ફિમેલ સ્ટ્રક્ચર હોય, રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર, એમાં બે ટાઈપના એન્ડ હોય. બરાબર, ચલાઝલ એન્ડ અને એન્ટીપોડલ એન્ડ. તો જે એન્ટીપોડલ એન્ડ છે એ એન્ટીપોડલ એન્ડમાંથી ચલાઝલ એન્ડ છે એ ચલાઝલ એન્ડમાંથી અહીંયા પોલન ટ્યુબ છે એ એન્ટર થાય. ઓકે. પોલન ટ્યુબ એન્ટર થાય એટલે એમાંથી એક જે પોલન ગ્રેઇન છે એ પોલન ગ્રેઇનમાં બે મેલ ગેમેટ હોય. ઓકે. હવે આ જે ઝૂમ કરેલું છે, હવે આ જે સ્ટ્રક્ચર છે આમાં કેટલા સેલ્સ હોય તો કે એન્ટીપોડલ સેલ્સ હોય. એન્ટીપોડલ સેલ્સ 3 સેલ્સ હોય. એના પછી આ જે સેલ્સ છે એ ક્યાં છે, સિનર્જીડ સેલ છે. આ જે યલો કલરનો સેલ છે એ કયો છે, એગ સેલ છે. અને આ જે બે વચ્ચે ન્યુક્લિયસ દેખાય છે આ શું છે, પોલાર ન્યુક્લિય. ઓકે. 3 એન્ટીપોડલ સેલ, 2 સિનર્જીડ સેલ, વચ્ચે એગ સેલ અને આ જે છે એ શું છે, પોલાર ન્યુક્લિય. હવે અહીંયાથી જે આ પોલન ટ્યુબ છે એ પોલન ટ્યુબમાંથી અહીંયાથી એન્ટર થશે. બરાબર. આ જે છે એ ચલાઝલ એન્ડ છે. હવે આ જે મેલ ગેમેટ છે એ એન્ટર થાય એટલે શું થાય કે જનરેટિવ સેલ ડિવાઇડ મેટોટિકલી પ્રોડ્યુસિંગ 2 હેપ્લોઇડ સ્પર્મ સેલ. બરાબર છે. આ જે સ્પર્મ સેલ છે આને સ્પર્મ સેલ કહેવાય. એમાંથી જે એક છે એ કોની સાથે ફ્યુઝ થશે તો કે આ જે એગ સેલ છે એની સાથે ફ્યુઝ થશે. અને આ જે પોલન ટ્યુબ છે ને એનું પણ ન્યુક્લિયસ હોય. એ ન્યુક્લિયસ છે એ આ સિનર્જીડ સેલ છે એની સાથે એટેચ થાય અને સિનર્જીડ સેલ છે એનું શું થાય, એને ડિસઇન્ટિગ્રેટ કરી નાખે, એટલે કે એનો નાશ કરી નાખે. એટલે આ જે બીજો આ જે સેલ છે ને એને અહીંયાથી જવાની જગ્યા મળે, એટલા માટે એને ડિસઇન્ટિગ્રેટ કરી નાખે. ઓકે. જો આ જે પોલન ટ્યુબનું જે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસ છે એ સૌથી પહેલાં એન્ટર થશે. અહીંયા એન્ટર થાય એટલે આ જે સિનર્જીડ સેલ છે ને એ સિનર્જીડ સેલની ન્યુક્લિયસ સાથે ફ્યુઝ થશે અને આ સિનર્જીડ સેલ છે ને એને ડિસ્ટ્રોય કરી નાખે. એટલે જે પહેલું ન્યુક્લિયસ હોય એ પહેલું ન્યુક્લિયસ છે એ એગ સેલ સાથે ફ્યુઝ થાય. ઓકે. એટલે આ મેલ અને ફિમેલ ગેમેટ છે એ ફ્યુઝ થાય અને ઝાયગોટ ફોર્મ કરશે. એના પછી અહીંયા જગ્યા થઈ ગઈ એટલે આ જે બીજો જે ન્યુક્લિયસ છે અહીંયા જે પોલાર ન્યુક્લિય છે એ પોલાર ન્યુક્લિય સાથે એટેચ થશે. એટલે શું થાય કે આ જે પ્રોસેસ છે ને આને શું થાય, ડબલ ફર્ટિલાઇઝેશનની પ્રોસેસ કહેવાય. કેમ કે એક જે ન્યુક્લિયસ છે એ એક સેલ સાથે ફ્યુઝ થયું,
બીજું ન્યુક્લિયસ છે એ પોલાર ન્યુક્લિયસ સાથે ફ્યુઝ થયું. ઓકે, એટલે આ જે પ્રોસેસ છે એને શું કહેવાય? ડબલ ફર્ટિલાઇઝેશનની પ્રોસેસ. હવે એગ સેલ સાથે જે ન્યુક્લિયસ ફ્યુઝ થાય ને એ ન્યુક્લિયસ છે એ એમ્બ્રિયો બનાવશે. ઓકે, એ ન્યુક્લિયસ છે એ એમ્બ્રિયો બનાવે, ઝાયગોટ ફોર્મ થાય, એમાંથી એમ્બ્રિયો થાય. અને આ જે પોલાર ન્યુક્લિય છે એ પોલાર ન્યુક્લિય સાથે જે સેલ ફ્યુઝ થાય એ સેલ છે એ શું બનાવે? એન્ડોસ્પર્મ બનાવે. એન્ડોસ્પર્મ છે એનું ફંક્શન શું છે? તો કે એ ન્યુટ્રિશન છે એને પૂરું પાડે છે. ઓકે, હવે આ જે પ્રોસેસ છે આખી પ્રોસેસ છે એ ડબલ ફર્ટિલાઇઝેશનની પ્રોસેસ છે. ઓકે, હવે એન્ડોસ્પર્મ. Endosperm tissue that surround and nourishes the embryo in the seeds of angiosperm. ઓકે, એન્ડોસ્પર્મ છે એ શું છે? તો કે ટીશ્યુ છે. કેવા ટાઈપની ટીશ્યુ છે? તો કે જે સરાઉન્ડ કરે અને નરિશ કરે. એમ્બ્રિયો છે એને પ્રોટેક્શન આપે, એને નરિશમેન્ટ આપે અને એને સરાઉન્ડ કરે એન્જિયોસ્પર્મના જે પ્લાન્ટ છે એના સીડને. ઓકે, એટલે જે ફ્લાવરિંગ પ્લાન્ટ છે. In the coconut, liquid endosperm contains the important growth substance. હવે તમે બધાએ કોકોનટ છે એ પીધેલું છે, બરાબર? તો જે કોકોનટ છે એમાં જે તમે પાણી છે, બરાબર, કોકોનટ વોટર કહીએ આપણે એને. કોકોનટ વોટરમાં જે પાણી છે એ શું છે? એનું એન્ડોસ્પર્મ છે. એ એન્ડોસ્પર્મ છે એ કેવું છે? લિક્વિડ એન્ડોસ્પર્મ છે. ઓકે, હવે કોકોનટની નીચેના ભાગમાં એક નાનું એવું આપણે જેવું માંડવીના સીડમાં હોય ને એવું નાનું એવું એમ્બ્રિયો જેવું સ્ટ્રક્ચર હોય, એને શું કરે? ન્યુટ્રિશન આપે. એટલે જે કોકોનટ જે છે એમાં લિક્વિડ એન્ડોસ્પર્મ હોય અને લિક્વિડ એન્ડોસ્પર્મ છે એ ઇમ્પોર્ટન્ટ ગ્રોથ સબસ્ટન્સ છે. ઓકે, એ કોકોનટ વોટર છે એ આપણા માટે નથી, એના એન્ડોસ્પર્મ માટે, એના એમ્બ્રિયો માટે છે. ઓકે, એન્ડોસ્પર્મ અકાઉન્ટ્સ ફોર ધ ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ ઓફ ધ સિરિયલ ગ્રેન્સ એન્ડ ઓઇલસીડ. હવે એન્ડોસ્પર્મ છે એ ઇકોનોમિકલી પણ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે જે ઘણા બધા સિરિયલ્સ એટલે કે જે અનાજ અને કઠોળ છે અને એના પછી જે ઓઇલસીડ છે એ બધામાં એન્ડોસ્પર્મ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે એને આપણે ગ્રો કરીએ છીએ અને એ નરિશમેન્ટ વગર ક્યારેય જે સીડ છે એ ગ્રો ન થાય. એના પછી છે હવે આપણે એન્ડોસ્પર્મ જોવાનું છે. તો એન્ડોસ્પર્મ એવું ન હોય કે ડાયકોટમાં હોય કે એવું ન હોય કે મોનોકોટમાં હોય, બરાબર? એન્ડોસ્પર્મ છે એ બેયમાં હોય. પહેલાં આપણે જોઈ લઈએ કે સીડ છે, સીડના અલગ અલગ પાર્ટ્સ હોય. પહેલાં આપણે ડાયકોટ જોઈ લઈએ. આ જે સીડ છે એ ડાયકોટનો સીડ છે, આ જે સીડ છે એ મોનોકોટનો સીડ છે. તમને એ ખબર પડવી જોઈએ કે વોટ ઇઝ ડાયકોટ એન્ડ વોટ ઇઝ મોનોકોટ, બરાબર? આપણે 8th સ્ટાન્ડર્ડથી ભણતા આવીએ છીએ. ડાયકોટ છે એના સીડ છે એના બે એક સરખા ભાગ કરી શકાય, બરાબર? મોનોકોટ છે એમાં એવું કંઈ હોય નહીં. હવે ડાયકોટનું જે સીડ છે એ ડાયકોટનું સીડ છે એ સૌથી પહેલાં એક લેયરથી આખું છે એ કવર થયેલું હોય. એ લેયરને શું કહેવાય? સીડ કોટ, બરાબર? સીડની બહારની જે છાલ કહીએ આપણે, બરાબર? એ જે લેયર છે એ શું છે? સીડ કોટ. એના પછીનું જે લેયર છે એ શું છે? કોટિલિડોન્સ, બરાબર? ડાયકોટ હોય તો એમાં બે કોટિલિડોન્સ હોય, મોનોકોટ હોય તો એમાં સિંગલ કોટિલિડોન હોય. ઓકે, સૌથી પહેલાં જે બહારનું લેયર છે એ સીડ કોટ છે, એના પછીનું જે લેયર છે એ શું છે? કોટિલિડોન્સ છે, બે કોટિલિડોન્સ છે. એના પછી જે છે આ જે સ્ટ્રક્ચર દેખાય છે આ શું છે? એનો એમ્બ્રિયો છે. ઓકે, આ આખો છે એ એમ્બ્રિયો છે. આ જે સ્ટ્રક્ચર છે આ સ્ટ્રક્ચર છે આને શું કહેવાય? રેડિકલ. આ નીચેનો 3 સ્ટ્રક્ચર છે, રેડિકલ, હાઇપોકોટાઇલ અને એપિકોટાઇલ. રેડિકલ છે ને જ્યારે આમાંથી સીડમાંથી જ્યારે પ્લાન્ટ ડેવલપ થાય ત્યારે રેડિકલ છે એમાંથી રૂટ બને, હાઇપોકોટાઇલ છે એમાંથી શૂટ બને અને એપિકોટાઇલ છે એમાંથી શું બને? લીવ્સ બને. ઓકે, રેડિકલમાંથી રૂટ, હાઇપોકોટાઇલમાંથી શૂટ અને એપિકોટાઇલ છે એમાંથી શું બને? લીવ્સ બને. ઓકે, હવે જે એન્ડોસ્પર્મ છે એ એન્ડોસ્પર્મ આમાં બતાવ્યો નથી, પણ આ જે ગ્રીન કલરનું છે ને આ કોટિલિડોન્સ નહીં, આ કોટિલિડોન્સ સિવાયનો આ જે ભાગ છે આ શું છે? એન્ડોસ્પર્મ છે, બરાબર? એના પછી આપણે મોનોકોટનું સીડ જોઈએ. તો મોનોકોટમાં પણ સેમ જ સ્ટ્રક્ચર. જો આ ડાયકોટનું સીડ છે આમાં એક્ઝામ્પલ આપેલું છે, બીન સીડ છે ને આ કોર્ન સીડ છે, બરાબર? આ મકાઈનું આ જે મોનોકોટ છે એ મકાઈનું સીડ છે અને કોઈ પણ બીન લઈ લો, બરાબર? આ બીન સીડ છે. હવે આ જે મોનોકોટનો એમ્બ્રિયો છે એ મોનોકોટનો એમ્બ્રિયો છે એમાં પણ ડાયકોટની જેમ સૌથી પહેલાં જે લેયર છે
એ લેયર આમાં શું હોય, સૌથી પહેલું જે લેયર છે એ શું છે, સીડ કોટ, બરાબર. સીડની ઉપર એક કવર જેવું આવેલું હોય એને શું કહેવાય, સીડ કોટ. એના પછી આ જે લેયર છે આ શું છે, આખું એન્ડોસ્પર્મ છે, બરાબર. આ જે છે એનું એન્ડોસ્પર્મ છે. એના પછી આ રિજન છે એપિકોટલ. એપિકોટલ શું ફોર્મ કરે, લીફ. એના પછી હાઇપોકોટલ. હાઇપોકોટલ છે એ શૂટ ફોર્મ કરે, અને રેડિકલ છે એ રૂટ ફોર્મ કરે. અને આ જે એમ્બ્રિયો વાળો ભાગ છે એ પૂરો થઈ જાય એટલે આ સ્ટ્રક્ચર છે આ શું છે, કોટિલિડોન્સ, બરાબર. મોનોકોટ છે એમાં સિંગલ કોટિલિડોન હોય, અને ડાયકોટ છે એમાં 2 કોટિલિડોન હોય. તો આ જે સ્ટ્રક્ચર છે આ સ્ટ્રક્ચર કેનું થયું, સીડનું સ્ટ્રક્ચર. એટલે હવે તમને એટલી ખબર પડી જોઈએ કે એન્ડોસ્પર્મ છે એનું ફંક્શન શું છે, અને એન્ડોસ્પર્મ છે એ સીડમાં ક્યાં આવેલું હોય. ઓકે, આટલી આપણે ખબર પડી ગઈ. તો કે એન્ડોસ્પર્મ છે એ સીડમાં, આ જે તમને આ પોર્શન દેખાય છે કોટિલિડોન્સમાં એન્ડોસ્પર્મ છે એનું એન્ડોસ્પર્મ છે એ આવેલું હોય. અને જે આ મોનોકોટ છે એટલે કે કોન સીડ છે તો એમાં પણ એન્ડોસ્પર્મ છે આ ઉપરના ભાગે આવેલું હોય. અને એન્ડોસ્પર્મનું ફંક્શન શું છે, તો કે નરિશમેન્ટ આપવાનું, પ્રોટેક્શન આપવાનું એમ્બ્રિયો છે. અને એમ્બ્રિયો છે અને ફૂડ છે એ ફૂડ જે પૂરું પાડે, બરાબર, એ ફૂડનું સ્ટોરેજ કરે એન્ડોસ્પર્મ છે. એટલે જે એમ્બ્રિયો છે એમાં ફૂડ છે એ કોણ પૂરું પાડે, તો કે એન્ડોસ્પર્મ. એના પછી છે ટાઈપ્સ ઓફ સીડ. મેઇનલી છે ને 2 ટાઈપના સીડ હોય. ડિપેન્ડિંગ ઓન ધ યુટિલાઇઝેશન ઓફ એન્ડોસ્પર્મ there are 2 types of seed. હવે છે ને કોઈ પણ સીડ છે ને એ જર્મિનેટ, આપણે શું કીધું કે સીડ છે એ જ્યારે જર્મિનેશન થાય, એનું જ્યારે જર્મિનેશન થાય ત્યારે જે એન્ડોસ્પર્મ છે એને શું કરે, નરિશમેન્ટ આપે અને ફૂડ છે એ પૂરું પાડે. આપણે એવું કીધું આની પહેલાં. તો હવે એન્ડોસ્પર્મ છે એનું યુટિલાઇઝેશન કેટલું થાય એની ઉપરથી 2 ટાઈપના સીડ છે એ આપણે સીડ છે એના 2 ટાઈપ પાડ્યા છે, બરાબર. યુટિલાઇઝેશન એટલે કે એનો ઉપયોગ કેટલો થાય. એન્ડોસ્પર્મ છે એ જે સીડ જર્મિનેશનમાં જે એમ્બ્રિયો છે એ એન્ડોસ્પર્મનો કેટલો ઉપયોગ કરે, બરાબર. તો એની ઉપરથી એના 2 ટાઈપ પાડવામાં આવ્યા છે, આલ્બ્યુમિનસ સીડ અને એક્સઆલ્બ્યુમિનસ સીડ. આલ્બ્યુમિનસ સીડમાં શું થાય, the endosperm provide nutrition to the developing embryo but remain even during the germination of the seed in this type. એન્ડોસ્પર્મ છે એ શું કરે, ન્યુટ્રિશન પ્રોવાઈડ કરે, provide nutrition to the developing embryo but remain even during the germination of the seed type, બરાબર. જો એ નરિશમેન્ટ કરે, ન્યુટ્રિશન આપે, પછી શું થાય કે જ્યારે સીડનું જે જર્મિનેશન છે એ જર્મિનેશન થઈ જાય ને તો પણ એનું જે યુઝ છે એ એકદમ ઓછો થયો હોય, બરાબર. આવા ટાઈપનું જે એન્ડોસ્પર્મ છે એ કેમાં, એવા જે સીડ છે એવા સીડને કહેવાય આલ્બ્યુમિનસ સીડ કહેવાય. આલ્બ્યુમિનસ સીડના એક્ઝામ્પલ છે વીટ, મેઝ, બાર્લી, કેસ્ટર, બરાબર. કેસ્ટર એટલે કે આપણે જે તમે આપણે શું કહે, એરંડિયું, બરાબર. બાર્લી એટલે બાજરો. હવે તમે કાંઈ નહીં તો આપણે અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે મકાઈનું, બરાબર. કોર્નસીડ. તો કોર્નસીડ છે એ તમે આવા જ શેપનું જોવો છો, બરાબર. એનો જે એન્ડોસ્પર્મ છે એ ક્યારેય યુઝ ન થયો હોય એટલો બધો. ઓકે, એને જર્મિનેશનમાં એવી રિક્વાયરમેન્ટ બહુ ઓછી હોય એટલે જે એનો એન્ડોસ્પર્મ છે એની એ યુટિલાઇઝ ન થયો હોય. તો એવા જે સીડ છે એ કેવા છે, આલ્બ્યુમિનસ સીડ. એના પછી છે એક્સઆલ્બ્યુમિનસ સીડ, એટલે કે એનો જે એન્ડોસ્પર્મ છે એ ટોટલી યુટિલાઇઝ થઈ ગયો હોય, બરાબર. એનો એન્ડોસ્પર્મ છે એ વપરાઈ ગયો હોય. This type of seed utilize the endosperm completely. ઓકે, આવા જે ટાઈપના સીડ છે એ શું કરે તો કે એન્ડોસ્પર્મ છે એને કમ્પ્લીટલી યુટિલાઇઝ કરે. એટલે એન્ડોસ્પર્મ છે એ જે આખો એન્ડોસ્પર્મ છે એ એન્ડોસ્પર્મનું જે બધું ન્યુટ્રિશન છે, એનું જે નરિશમેન્ટ છે એ બધું સીડમાં આવી જાય, બરાબર. જ્યારે જર્મિનેશન થાય ને ત્યારે એટલે એન્ડોસ્પર્મ છે એ કમ્પ્લીટલી યુટિલાઇઝ થઈ જાય. Thus, these seeds are non-endospermic in nature. એટલે આવા જે સીડ છે ને એને નોન એન્ડોસ્પર્મિક પણ કહેવાય. ઓકે, હવે એનું એક એક્ઝામ્પલ છે પિયા એન્ડ ગ્રાઉન્ડનટ. ઓકે, હવે આપણે હમણાં જે માંડવીની સિઝન ગઈ તો તમે બધાએ જોયું હશે કે જે ગ્રાઉન્ડનટ છે એ ડેવલપ ન હોય, બરાબર. એકદમ ઇમેચ્યોર હોય ત્યારે તમે એના જે સીડ જુઓ ને તો એ સીડ છે એકદમ નાના હોય. અને ધીમે ધીમે શું થાય કે એના જે સીડની સંખ્યા વધતી જાય, સીડ છે એ સાઇઝમાં મોટું થતું જાય
અને જે એનું ફોફું છે એ ફોતરું છે એ એકદમ સૂકું થતું જાય, બરાબર. પહેલું એનું ફોતરું હોય ને પહેલાં કેવું હોય, જાડું હોય, અને પછી એનું જે ફોતરું છે એ સૂકું થતું જાય. એવું શું કામે થાય? તો કે એ જે ફોતરું છે એમાં વ્હાઇટ કલરનું જે સ્ટ્રક્ચર હોય ને એ શું છે, એનું એન્ડોસ્પર્મ છે. એન્ડોસ્પર્મ છે એ ટોટલી યુટિલાઇઝ થઈ જાય, એટલે એ સીડ છે એ ટોટલી યુટિલાઇઝ કરી લે, અને ટોટલી યુટિલાઇઝ થઈ જાય એટલે એવા ટાઈપના જે સીડ છે એ કેવા કહેવાય? એક્સ આલ્બ્યુમિનસ સીડ. ઓકે, તો હવે એક ડિફરન્સ જોઈ લેજો, આલ્બ્યુમિનસ સીડ અને એક્સ આલ્બ્યુમિનસ સીડ. આલ્બ્યુમિનસ સીડ છે એના જે એન્ડોસ્પર્મ છે એ ટોટલી યુટિલાઇઝ ન થયા હોય, અને એક્સ આલ્બ્યુમિનસ સીડ છે એના એન્ડોસ્પર્મ છે એ ટોટલી યુટિલાઇઝ થઈ ગયા હોય. એના પછી છે એન્ડોસ્પર્મ. ધેર આર મેઇનલી 3 ટાઈપ્સ ઓફ એન્ડોસ્પર્મ ઓન ધ બેઝિસ ઓફ મોડ ઓફ ડેવલપમેન્ટ. હવે એન્ડોસ્પર્મ છે એનું ડેવલપમેન્ટ, એનું જે મોડ ઓફ ડેવલપમેન્ટ છે એ કેવું છે, તો એના ઉપરથી જે એન્ડોસ્પર્મ છે એના 3 ટાઈપ પાડવામાં આવેલા છે: ન્યુક્લિયર એન્ડોસ્પર્મ, સેલ્યુલર એન્ડોસ્પર્મ અને હેલોબિયલ એન્ડોસ્પર્મ. ઓકે, 3 ટાઈપના એન્ડોસ્પર્મ હોય, પણ એ જે 3 ટાઈપ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. આજે આપણે આટલું જ રાખીએ. સો હિયર વી કમ્પ્લીટ આર લેક્ચર. થેન્ક યુ.